મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે વડોદરા શહેરમાં આવેલી સયાજી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ। આ એસએસજી હોસ્પિટલ ઘણી બધી વાતોને લઈને વિવાદોમાં રહેતી હોય છે। ઘણી બધી બેદરકારી એસએસજી હોસ્પિટલ ખાતે જોવા મળે છે। ગંદકી ચારે તરફ જોવા મળતી હોય છે તો ક્યારેક અહીં સુવિધાનો પણ અભાવ જોવા મળે છે। તેવામાં અહીં આવતા જે દર્દીના સગા સંબંધીઓ છે તેઓ માટે એક ચોક્કસ સમય નક્કી કરવામાં આવે તેવી એક માંગ કરવામાં આવી છે। મધ્ય ગુજરાતની આ સૌથી મોટી હોસ્પિટલ હોય અહીં મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોય છે સારવાર માટે। મોટાભાગે દર્દીઓ વડોદરા શહેરની આસપાસથી પણ આવતા હોય છે। અન્ય જિલ્લા અને અન્ય રાજ્યના દર્દીઓ પણ વડોદરા શહેરમાં આવેલી આ એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર લેતા હોય છે અને તેવામાં તેમની સાથે આવતા જે સગા સંબંધીઓ છે, જે પરિવારના લોકો છે, જેઓ તેમના ખબર અંતર પૂછવા માટે આવે છે, તેઓ માટે જો એક નિયત સમય નક્કી કરવામાં આવે તો પછી દર્દીને પણ આરામ મળી શકે અને સાથે જ હોસ્પિટલ અને હોસ્પિટલની આસપાસ જે ગંદકી થઈ રહી છે, જે ચારે તરફ દર્દીના સગા સંબંધીઓ સૂતા જોવા મળે છે, તેનાથી પણ છુટકારો મેળવી શકાય। માટે જે દર્દીના સગા સંબંધીઓ મળવા માટે આવે છે તેમના માટે એક નિયત સમય નક્કી કરવામાં આવે જેથી કરીને ઘણી બધી જે સમસ્યાઓ થઈ રહી છે તેને અટકાવી શકાય। સાથે જ વાત કરીએ તો હાલ એસએસજી હોસ્પિટલ ખાતે નવીન બિલ્ડિંગની કામગીરી ચાલી રહી છે। નવું બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે અને તેને લઈને પણ ઘણી બધી વાતો સામે આવી રહી છે, કારણ કે અહીં બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું હોય, જાણે ત્યાં ખોદકામ કરવામાં આવ્યું છે અને અહીં જે કામ ચાલે છે એ દરમિયાન પણ ગંદકી ફેલાવવામાં આવી રહી છે, જેને પણ દૂર કરવામાં આવે। સર્જિકલ વોર્ડની સામે પાર્ક કરવામાં આવેલા જે વાહનો છે તેના ચોરી થવાના ઘટનાઓ સામે આવે છે। સગા સંબંધીઓ જે દર્દીના ખબર અંતર પૂછવા માટે આવે છે તેમના પણ મોબાઈલ ફોન સહિત પાકીટની ચોરી થાય તેવી પણ ઘટનાઓ એસએસજી હોસ્પિટલમાંથી સામે આવતી હોય છે ને ત્યારે આ તમામ મામલે કાળજી લેવામાં આવે અને ધ્યાન રાખવામાં આવે। જે સગા સંબંધીઓ અન્ય રાજ્યમાંથી અહીં દર્દીને લઈને આવે છે ને દર્દીની સારવાર ચાલતી હોય ત્યારે આ સગા સંબંધીઓ માટે પાવર ગ્રીડ કંપની દ્વારા બનાવવામાં આવેલ આશ્રય સ્થાન ખુલ્લું મૂકવામાં આવે જેથી કરીને સગા સંબંધીઓ જ્યાં ત્યાં ન સૂઈ જાય, કારણ કે જે સગા સંબંધીઓ એસએસજી હોસ્પિટલમાં દર્દીની સાથે આવતા હોય છે તેમાંથી ઘણા બધા એવા લોકો હોય છે કે જે જાહેરમાં શૌચક્રિયા કરે છે અને તે હોસ્પિટલના દાદર પર કે હોસ્પિટલની લોબીમાં સૂતા જોવા મળે છે। ત્યારે તેઓને જો આશ્રય સ્થાન ખુલ્લું મૂકી દેવામાં આવે તેમની માટે તો આ સમસ્યામાંથી પણ છુટકારો મેળવી શકાય છે। આ રીતે તમે એસએસજી હોસ્પિટલમાં સુવિધાની સાથે સાથે એક શિસ્ત પણ પાલન થઈ શકે અને દર્દીને પણ આરામ મળી શકે, આ માટેની રજૂઆત હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને કરવામાં આવી છે। મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સર સયાજીરાવ હોસ્પિટલમાં ઘણી બેદરકારીઓ જોવા મળે છે। જેમ કે વડોદરા શહેરમાં જ્યારે લોકો બહારથી રાજ્યના લોકો પણ અહીંયા આગળ વડોદરા શહેરની મુલાકાતે આવતા હોય, સાથે જે કહેવાય છે કે દર્દીને પોતે સારવાર અર્થે લાવતા હોય છે, ત્યારે જે દર્દીના પરિવારજનો છે તે ખુલ્લામાં સૂઈ રહ્યા છે। સાથે સાથે રાત્રિના સમયે પણ ઠંડી હોય, શિયાળો, ચોમાસામાં બહાર ખુલ્લામાં સૂતા હોય, ત્યારે વડોદરા શહેરની અંદર જ્યારે કરોડો રૂપિયાના ખર્ચે વિશ્રામ સદન બનાવવામાં આવ્યું છે તો વિશ્રામ સદનનો ઉપયોગ અને હેતુ શું, એટલે ખાસ કરીને વહેલામાં વહેલી તકે ચાલુ કરવામાં આવે। સાથે સાથે એક્સરે વિભાગ હોય, સોનોગ્રાફી વિભાગ હોય કે તમામ જગ્યાઓ પર લાલિયાવાડી ચાલી રહી છે। સર્જિકલ વોર્ડની વાત કરીએ તો ત્યાં આગળ અવારનવાર ચોરીના બનાવો બનતા હોય છે, ઘણા લોકોના મોબાઈલ, પર્સની ચોરી થતી હોય છે અને અનેકવાર રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવે છે લોકો દ્વારા। ત્યારે ખાસ કરીને સિક્યુરિટી જે ઇન્ચાર્જ હોય, સિક્યુરિટીના કર્મચારીઓ હોય તેઓને પણ સૂચના આપવામાં આવે, આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે તેની પણ તકેદારી રાખવામાં આવે। એટલે ઘણી બધી સમસ્યાઓના ભાગરૂપે આજે વડોદરા શહેરના જે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, એસએસજી હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને આજે અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે અને વહેલામાં વહેલી તકે સંપૂર્ણ નિરાકરણ આવે તે હેતુથી કામગીરી કરવામાં આવે તેના માટે આજે રજૂઆત કરવા માટે આવ્યા।